કોડીનાર પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બાગાયત તેમજ ઊભા પાકોમાં થયેલા નુકસાનનું વળતર ચૂકવવા ખેડૂત સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। રિપોર્ટ બાય અબ્દુલ ગાંચી, ઉના। ગોવિંદભાઈ મોરી, કોડીનાર તાલુકા ખેડૂત મંડળનો મંત્રી છું। આ વિસ્તારમાં છેલ્લા 5-6 દિવસથી કમોસમી વરસાદ 5 થી 6 ઇંચની આજુબાજુ પડ્યો છે। એને કારણે કઠોળ વર્ગ અને અન્ય બીજા પાકોની અંદર અને બાગાયતી પાકોમાં મોટું નુકસાન થયું છે। તો આ બાબતે સરકારશ્રી તરફથી ખેડૂતોને એક પ્રોત્સાહન કે સહાય નહીં આપવામાં આવે તો આવતી સાલ કઠોળ જેવા પાકો અને એને વાવતા બંધ થઈ જશે। એટલું જ નહીં પણ બાગાયતી પાકમાં વાર્ષિક એક જ વખત આંબાનો પાક આવે છે, એમાં આવી નુકસાન થશે તો એક તો મોર ખરી ગયેલો શરૂઆતમાં, અને એમાંય આમ પાછો કમોસમી વરસાદને કારણે જે થોડો ઘણો પાક થયો છે એ પણ નાશ પામશે। તો ખેડૂતો આંબાની ખેતી પણ કેટલું નુકસાન થયું અંદાજે ખેડૂતના પ્રમાણમાં, બાગાયતીના પ્રમાણમાં એની જે કંઈ એનો પાક છે એમાં 50% તો એ નુકસાનમાં ગયો છે। આવેદન તો સરકાર સુધી આ અવાજ જાય અને સરકારને ધ્યાને આ વાત આવે તો સરકાર એની તપાસ એના માધ્યમથી ખેતીવાડી ખાતા મારફતે એની તપાસ થાય અને એ અહેવાલમાં કંઈક વિચારી અને કમસે કમ એને થોડી ઘણી તો સહાય હશે તો ખેડૂત જીવ જોડે।